હિચકી આવે છે. હે લક્ષ્મીની હિચકી આવે છે. પપ્પા યાદ કરે છે. હે ઓલોલો જો દીદી બોલાવે લક્ષ્મી. હવે આ છોકરીઓ રમાડવાનું બંધ કરે ને હજી કઈ કામ હોય એનું કર્યા 3 મહિના થવા આવ્યા હજી ઘરમાં કઈ હેડું નથી તે એક તો આ ગોગી જણી છે હજી તો તે આમાં ગોગો હોત દીકરો હોતો તો શું તું મારી પર કરત હે મારે 2 છોકરા છે અને મેં તો તરત જ કામકાજ કરવા માંડી હતી હું અને આખો દી છોકરા રમાડ્યા છોકરાને નકરા બાયના કાઢ્યા રાખસ. બસ ભાભી બસ આવું ન બોલો તમે. છોકરા છોકરીનું તમે ચાલુ કર્યું છે કરે જ ને તઈ પાછી બીજી કઈ નહીં તો દીકરી આવી લે. છોકરાઓ સામે આવી વાતો ન કરો તમે. છોકરા સામે વાતો ન કર કે નહીં આમ કરું એ આપણે અંદર ખાની વાત કરવાની હોય. મોટાની વાત છે. મોટાની વાત છે. અલે મારા દીકુ હવે એના છોકરીને દઈ દે અને કઈ ઘરમાં કામ કર મારે છે છોકરા નથી એમ નહીં હું કઈ વાંધણી નથી કઈ. તો મેં કેમ તમને એવું કીધું વાંધણી તમે કેમ એમ બોલો છો? કેમ બોલો છો અને જા તારી છોકરી મારે આમ ડોરા કાઢે છે સમજાવી દેજે હો. ડોરા નથી કાઢતી ખાલી મારે આમ ડોરા કાઢે છે. સોરી મોટા મમ્મી સોરી વારી જોયું ને તણે માં દીકરી અમારી પર બોજ થઈ ગયા છો હાવ ગાનો ખાતે જાજો મારે જરા બિલકુલ પોહણ જ નથી. આજે મારો દેર આવે ને કહી દેવું છે કે કઈ કામ નથી કરતી 3 મહિના થયા નથી. આના પપ્પા ગયા છે બહાર ટ્રાન્સફર થયું છે એમનું. ટ્રાન્સફર થયો છે તો એ આવશે તો ખરી વેલા મોણા નહીં આવે તો એ કહીશ. બહુ સારું આવું ન બોલે છોકરા સામે. હાલે તું કઈ કામ કરજે તું યાર કરાવજે આવડી મોટી તું કામ ન કર તો એ કામ કરે હા એ કરશે તારે કરવાનું. મારી છોકરી હું કઈ વધારાના નથી કઈ. લક્ષ્મીને હાચવે કોણ લે કેવા હે હાવ ખબર ન પડે કે નાની છોકરી હે એને કોનું ધ્યાન રાખશે હે લે લે કાઈ નથી પપ્પા મારી દીકુ હા ગલમી થાય હિચકી આવે છે. મારા માધવો તો મારા કાજાનો કટકો છે હમણે મારા માધવાનો બર્થડે આવે છે. મારા માધવના બર્થડે માં જો આપણે કેક કાપવાની છે અને આપણી બધી ગાડી લઈ દેવી છે અને આપણે ફરવા જવું છે હો. હા અને મારા માધવને એવો સરસ તૈયાર કરવો છે ને મારી માતાજીની દયા થઈ તો મારે પેલા ખોરે દીકરી બીજા ખોરે દીકરો અને મને આવી દીકરી બે. મમ્મી આંટી કેવા છે મને લક્ષ્મીને રમાડવાય નથી દેતા. લક્ષ્મી રમાડે તને ના પાડી હા અને તને માર્યું ના માર્યું નથી. મારે તો ખરી એના હાથ ભાંગી નાખું. મારી માધવીને રોવડાવી કાઈ વાંધો નહીં બટા આપણે એની દીકરીને બોલાવવાની જ નહીં. આપણે શું કામ હોય રમા છાની રહી જાવ અને એને ખબર નહીં પડતી હોય કે મોટા બારી તમારા છોકરા છે એવું ન કરવાનું હોય. આપણે આવા દે એને છાની રહી જા રોમા. મારા માધવ ને મારી માધવી તો મારા કાળજાનો કટકો છે. કોઈ કઈ કહેતો ખરી આ બધું મારી માધવ ને મારા માધવીનું છે સમજ્યા. હમણે નોખા કરી નાખો તમે જાઓ ને છાની રહી જા બટા. જા બટા તું રમવા જાવ તાર ભાઈબંધ બોલાવતો તને હાલ તો તું ભાઈ ઓલે ગલમી થાય છે બબ્બુ લક્ષ્મીની ગલમી થાય છે. એ તમને કહું છું હે તું કા મારી છોકરાને લક્ષ્મી રમાડવાની ના પાડસ અને કેમ મારા છોકરાને ધમકાવસ તું હે અને કેમ રોવડાવસ આવડી બધી છોકરીને. ભાભી મેં એવું તો કીધું ભાભી એવું હતું રોતી હતી ને એટલે મેં કીધું કે ઘડી વાર તો ભલે નહોતી હોય તો એને રમાડતા આવડે છે છોકરા નથી આવડતા એમ નહીં. પણ આપણે તો ખબર ને છોકરાનો કઈક મૂડ રમવાનો હોય તો કઈક ઓહો નવું હોય. તારે રીતે નવા છોકરા ગામમાં કોઈ છોકરા નહીં હોય. મારી છોકરીને હાથ દાતી ને કોઈ દી અને કોઈ દી નાનો પાડતી પેલા છોકરા લઈને નથી આવી કાંઈ. મેં માર્યું નથી માધવીને કઈ પૂછી જો મેં માર્યો એને પૂછો મારે તો ખરી ખબર પડે તને અત્યારની છોકરીને આપણે કાંઈ એવું ડિમાન્ડ નથી છોકરી બોલાવવાની જ નહીં. વિધિ અહીં આવી જા બેટા. અને આ તારી છોકરી મારી હામું બોલતી હોય છે મારા હું ડોરા કાઢે. ડોરા નથી કાઢતી તમે સોરી તો કીધું એને. કોઈ દી મારા છોકરાને ના પાડતી નહીં. ઈ આપણે તું કે પેલા બોલ બેટા. સોરી મોટા મમ્મી હું તમારા સામે નહીં બોલું. બસ
તારે હવે કરવાનું છે શું? આજ મને કે દે, મને ખબર પડે. ત્યારે વખતે મારા છોકરાને ધમકાવી લેસ, મારે હું કાંઈ વધારાના છે કાંઈ? કોઈને વધારે ના હોય, બધાને એક સરખા જ હોય. હા, એમ. સમાન જ હોય. મારા છોકરા કોઈ દી કાંઈ કહેતી નહીં. પણ તમને એમ છે કે અમારા બે છોકરીઓ છે એટલે તમારે શું દાબત દેવાનો ખાલી ખોટું? દાબ કોઈ નથી દેતા, એ તો તારા કર્મ એવા. તો મેરા ટોણામાં શું મારો છો? મેરા ટોણા મેં ક્યાં માર્યા? તો કહું છું, ગામ વાતું કરે છે, હું નથી કરતી. છોકરીઓ હોય કે ખરાબ નથી, તો માતા લક્ષ્મીનો અવતાર કહેવાય, ખબર છે ને તમને? અરે મારે છે આમ તમે દેવીને પૂજો છો અને તમે ઘરની તમે લક્ષ્મીને તમે ધૂતકારો છો. કોઈ ધૂતકારતું નથી. આ એ જ થયું ને, મતલબ તો એ જ થયો ભાભી. હવે કોઈ દી છે બોલાવતી નહીં ને છોકરાઓને કોઈ દી કોઈને. દીકરી જેની સેવા તો મારી છોકરી મારી છોકરીને તમે કાઈ ન કહેતા, સમજાઈ ગયું? જ્યાં સુધી મારે આનું બોલતી નહીં હો. કહી દઉં છું. હા, જ્યાં સુધી આપણા બેનો સંબંધ હતો ને ત્યાં સુધી હું બોલતી નથી, પણ વાત મારા છોકરાઓની છે. હા, હવે તો માં કને મોઢ આવી ગયા, હવે બોલવા માંડી. અત્યારે કે બોલી નથી. હા, દેરાણી નહીં બોલે પણ એ છોકરીની માં બોલશે જ, સમજાઈ ગયું? હા હા, બોલ્યો. હા, મારી છોકરીને કઈ કહેવાનું થતું જ નથી. તો મારી છોકરીને કાઈ કહેવાનું થતું નથી તમારે. આ તારે આ છોકરી ધીરે જતી રહી ને, એ મારે આમ મન પડે એમ બોલી લેશે અને મારા છોકરાને મારી લેશે. મારતો નહીં, આ મારી લેશે. એમને તો મારા છોકરાને જેમ આવે એમ તમને બોલે તો એ કે થોડું કઈ સહન કરે, થોડું. હા હા, શું બોલે મારા છોકરા? તારે તમે છોકરાને તે દિવસે બોલ્યા હતા કે આ હું હમણાં જ બોલ્યા હતા નવા કપડાં પહેર્યા, એમાં તમને શું એમ? આપણ કામકાજ વગર હું કામ વાદ્યાર વગર નવા કપડા પહેરી હું કામ પહેરતી હશે? કામમાં મારા ઘરવાળાને જાવું છે. કપડાં હું શો માટે છે? હા, વાદ્યાર પહેરાના બાકી પહેરો મારે એમ ડોરા કાઢ નહીં. આ તારી છોકરી રહી ને, આ જરા કેટલી મારા છોકરાને મન પડે તે મારા માતાને ચાપટું મારી લઈ અને વાદ્યાર વગર ચારે વખતે નવા નવા કપડા પહેરી લઈ. મોટા મમ્મી તમને શું વાંધો છે? મેં ફ્રોક પહેર્યું છે તો લે, આ તો માર કોને મોઢે આવડી મારા આમ બોલાસ. આ બસ હો ભાભી, હદ થઈ ગઈ, શરમ આવી જોઈએ તમને. હવે નાના છોકરા પર તમે હાથ ઉઠાડો છો. લે, પણ મારા આમ બોલે છે, ભાગુ આમ બોલાય. પણ તમને કીધું હે ને તો લે, ઊભી થઈ ગઈ. મારી છોકરી કોઈ દી તારા આમ બોલી? ના ના, જો મારી છોકરી જો. અલે લક્ષ્મી, મેં કાઈ નથી થયું. લક્ષ્મી શું આ માથાકૂટ ચાલે છે? કાઈ ને, આ જો ને સામે આમ બોલે છે, આવડી મોટી. પણ નાની છોકરીને મારાય એવી રીતે? ભાઈ આમ જો કેવું તમે કર્યું, તમે જોયું? તમને ખબર છે હું કર્યું ભાભીએ? શું કર્યું? પેલા જો આ બોલે છે ને, આ લક્ષ્મીને આપણી છોકરી રમાડવા આવી ને તો ના પાડી દીધી. આની પર વેમ કરે છે ને આમ કેમ કેમ કે મારી લે છે. આવડી છોકરીને આ કાઈ મારે? આ રોતી રોતી મારા પાસે આવી, મારે હું કાઈ વધારાની છે કાઈ? પણ આ મારે છોડે, નાની છોકરી લક્ષ્મીનો અવતાર. ના રે, એ સામે આમ બોલે છે. અત્યારે છોકરાને ડાળો રાખો છે, તમે હું છોકરાના ઉપરાના તાણો છો? પણ આપણે પણ છોકરી છે ને. છોકરી છે એને આવડે મન પર એમ બોલી લેશે. આપણા માધવને જ્યારે હોય તે મારી લે છે. એ માધવના દીકરો છે, એ કાંઈ દીકરીને ન મારવાનો હોય આવી રીતે. પછી આવજો, હું ભાભી હારે વાત કરું. ભાભી કાંઈક તો શરમ કરો, નાનકડું બેબીનું તો જોવો તમે. નાનકડા બેબીને જોઉં છું એટલે તમને ભેરા રાખ્યા છે. નકર આ બીજી દીકરી આવી હું કાઈ બોલી? પણ દીકરી હે, દીકરી એક સમાન છે અત્યારે. એ એવું કાઈ ન હોય. એવું રાખવાનું. હા, એ બધું એમને સારું લાગે. બધીનો જૂના જમાનામાં જીવસ લાગે. આ બધું એમને સારું લાગે, ઓનો સારું લાગે. તમે કંઈક સમજાવો આમને, સમજાવો તમે આને. તો કઈ દુનિયામાં છો? જીવ આ જમાનામાં જીવ. અત્યારે દીકરી છે ને લક્ષ્મીનો અવતાર કહેવાય, ખબર છે તને? આજ પછી મારી છોકરીને તમે મારતા રહ્યો, મારથી નહીં જોવાય. મારી છોકરીને કઈ કહે ને નહીં મજા આવે. તો પછી હું તો મારે કઈ વધારે નથી. તો હું બોલીશ, પછી હું ન કહેતા. બસ બેટા શાળી રહી જા. હવે નહીં કઈ કરે હો. હવે દીકરીને મારતી નહીં હા. હું કામ મારું, પણ મારે સામું બોલે છે, લવો વાળી લેશે. નાની અમે છે. નહીં સમજાય, હું સમજાવું. તમે એક સ્ત્રી છો, તમે એક દીકરી છો, તમને ખબર છે ને? તમારા મમ્મીને કેટલી બહેનો છે? 4. તમારી કેટલી બહેનો છે? 3. તમે એ તો સમજો, તમે એક સ્ત્રી થઈને એક છોકરી, નાનકડી નાજુક કલી છોકરી ઉપર તમે આવું કહો છો હે? કાંઈક તો સમજો. આ નથી આ 1875 કે 1920, આ 2022 છે. અહીંયા આવા વિચારો ન હોય. સાચી વાત છે તારે કાજલ. મારે તમને આવું ન કેવું જોઈએ, મારે તમને કેવું પડે છે એક નાની દેરાની થઈને. દીકરાનો અભિમાન આવી ગયો, મારે બોલે મમ્મી આવો. તું મોટી છે ને, નાના સમજાવે સારું લાગે. આપણી પાસે પણ એક દીકરી છે ને. પર હાથ નહીં ઉપાડવો. મને માફ કરી દેજે કાજલ, મેં તને કઈ કરવું બેન કહેવાય કે મને માફ કરી દેજે. કાંઈ વાંધો નહીં, ભૂલ તો ગમે તે થતી રહેતી હોય.
હાલો હવે આપણે છે ને આનો બર્થડે આવે છે ને તો આપણે આના બર્થડે ની હવે તૈયારી કરી હા, મારી અને આપણે દીકરીનો birthday આવવાનો ધામધૂમથી છે. દીકરાનો બર્થડે તો બહુ ઉજવ્યો પણ હવે હાથ ખેરે આપણે આનો બર્થડે ઉજવવો છે હો હા. અને હાલો આપણે બજારમાંથી બધી વસ્તુ લઈ આવી પછી 4 આજ મહિના મને પછી? ખબર પડી ગઈ હો આજ મેં બહુ અભિમાન દીકરાનો કર્યો પણ મને બધી આજ ખબર પડી ગઈ મને કાજલની આંખ ઉઘાડી દીધી બસ હવે ધ્યાન હા, રાખ. હવે તો ધ્યાન જ રાખું ને કાંઈ હાલો આપણે કરી આવવાનું ને બધું કરવું છે લેવા જવું છે હે હા હારું હાલો લેવા હાલો. છે